ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. આપણો હવે પછીનો ટોપિક છે ખેતીના પ્રકારો. ખેતીના 6 પ્રકારો છે. પરીક્ષાની અંદર તમને 3 ગુણની અંદર આ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે. બરાબર. ખેતીના પ્રકારો જણાવી કોઈ પણ 2 વિષય કે 3 વિષય માહિતી આપો. બરાબર છે. શું પૂછે? ખેતીના પ્રકારો જણાવી એટલે પહેલા છે ખેતીના પ્રકારો જણાવી દેવા. પછી કોઈ પણ 2 કે 3 જેટલા કીધા હોય એના વિશેની તમારે માહિતી આપવાની રહેશે. પહેલી ખેતી છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી એટલે શું? તો ભાઈ જીવન નિર્વાહ ખેતી એટલે કે ભાઈ ભારતના ખેડૂતો, આપણે અગાઉ જોયું, ગરીબ છે, એમની પાસે નાના કદના ખેતરો છે, એટલે પ્રોડક્શન ઉત્પાદન એટલું બધું થતું નથી, ઓછું થાય છે. બરાબર છે. હવે જે ઓછું ઉત્પાદન થાય છે એ ઉત્પાદનમાંથી પણ બહુ મોટો એવો હિસ્સો જે છે એ ખેડૂતના પરિવાર જે છે એ પરિવારના ભરણ પોષણમાં, જીવન નિર્વાહમાં ખર્ચ થઈ જાય છે. બરાબર છે. એની પાછળ વેચવા માટે અથવા તો ઇન્કમ તરીકે જોઈએ તો બહુ ઓછો હિસ્સો, બહુ ઓછો ભાગ આવે છે, જેથી કરીને એની ઇન્કમ ઓછી રહે છે. બરાબર. આ પ્રકારે જે ખેતી થતી હોય એને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ એક ખેડૂત છે પરસોત્તમભાઈ, એની પાસે 5 વીઘા જમીનનો એક ટુકડો છે. બરાબર. એમાં ખેતી કરે છે. એમને ઘઉં વાવ્યા આ વર્ષે. બરાબર છે. ઘઉં વાવ્યા, 100 મણ ઘઉં થયા. બરાબર. પણ પરિસ્થિતિ એવી છે કે ઘઉં વાવ્યા છે, 100 મણ ઘઉં થયા છે, તો એમાંથી 30 કે 35 મણ ઘઉં એ અલગ રાખી દેશે. શું કામ? કે પોતાના પરિવારને એક વર્ષ માટે ખાવા માટેના. બરાબર છે. બાકીના 10-15 મણ છે એ આવતા વર્ષે મોંઘું બિયારણ ન લેવું પડે એટલા માટે એ સંગ્રહ કરીને રાખશે. હવે આવતા વર્ષે જ્યારે ઘઉં વાવવાના થાય તો આ બિયારણ તરીકે ઉપયોગી થાય. હવે તમે કલ્પના કરો, 35 મણ ખાવા માટે કાઢી લીધા, 15 મણ બિયારણના કાઢી લીધા, તો એમની પાસે શું વધ્યું? તો કે ભાઈ જે ઉત્પાદન થયું એનો 50% હિસ્સો. 50% તો શું થયું? એના ઘર પરિવારના નિર્વાહ માટે, ગુજરાત માટે એમણે રાખવા પડ્યા. બરાબર. પછી 100% ખેતીમાં એ બધી ખેતી ન કરતો હોય, એકાદો 2 ક્યારા એમણે રાખ્યા હોય. શેના? તો કે ભાઈ શાકભાજીના. બરાબર. લગભગ ખેતરે તમે જોવા મળતા હોય છે કે ભાઈ શાકભાજીના 1-2 ક્યારા હોય છે, તો ભાઈ શાકભાજી બહારથી લેવી પડે નહીં. બરાબર છે. પછી એ ખેડૂતને પાસે 1-2 પશુઓ પણ હોય છે. બરાબર છે. 1-2 બળદ હોય, એકાદી ગાય કે ભેંસ દૂધ માટે, ઘર પરિવાર માટે રાખી હોય, તો એના ઘાસચારા માટે બરાબર 2-3 ક્યારા કોઈ મકાઈ વાવી હોય કે જાર વાવી હોય, અથવા તો ગદબ રજકો છે એ વાવ્યો હોય કે જેમાંથી ને કઈ પ્રોડક્શન મળવાનું નથી, એનું એ સેલિંગ, વેચાણ કરી શકવાના નથી. તો આવી રીતે જે ખેતી થતી હોય છે કે જેની ઉત્પાદનની મોટા ભાગની જે કઈ ચીજ વસ્તુઓ છે એના ઘર પરિવારના ભરણ પોષણ માટે, જીવન નિર્વાહ માટે વપરાઈ જતી હોય, તો એવી ખેતી છે એને આપણે જીવન નિર્વાહ ખેતી અથવા તો આત્મનિર્વાહ ખેતી તરીકે પણ કહેવામાં આવે છે. આઝાદી પછી આયોજન પદ્ધતિની અનેક ખેતી વિકાસની યોજના લાવવાનો સરકારે પ્રયત્ન કર્યો, છતાં પણ ખેડૂતોની આર્થિક સ્થિતિની અંદર કોઈ મોટો કહી શકાય એવો સુધારો આવ્યો નથી અને નબળી જ રહી છે. જેના કારણ છે તો કે નાના કદના ખેતરો છે, ખેડૂતો મોંઘા બિયારણો છે, મોંઘી જંતુનાશક દવાઓ કે રાસાયણિક ખાતરો નથી લઈ શકતા, અને ખેતરમાં જે ઉત્પાદન થાય છે એ અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. તેનાથી તેના કુટુંબના ભરણ પોષણમાં એ અનાજ કે એ જે કઈ ઉત્પાદન ચીજ વસ્તુ હોય છે વપરાઈ જાય છે. તેને જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહે છે. આથી ભારતીય ખેતી આજે મોટા ભાગે, મતલબ દેશમાં જેટલા ખેડૂતો છે એના 50% કરતા વધારે ખેડૂતો છે એ આ પ્રકારની જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કરે છે. મોટા ભાગના વિસ્તારમાં ખેતી છે એ જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણવામાં આવે છે. બીજી ખેતી જે છે એ છે આદ્ર ખેતી.
સોરી સૂકી ખેતી. સૂકી ખેતી એટલે શું? તો કે ભાઈ જે ખેતરની અંદર સિંચાઈની સુવિધા છે નહીં, બરાબર, જે ખેતરમાં સિંચાઈની સુવિધા નથી, નથી કૂવો કે નથી દાર, ટ્યુબવેલ નથી કે નહેર દ્વારા પણ પાણી એને મળતું નથી, અને એ ખેતર ઉનાળાના 4 મહિના પાણી વગર, ખેડિયા વગરનું, વાવેતર વગરનું પડ્યું રહે છે, અથવા તો જે ખેડૂત પરિવાર આ પ્રકારની ખેતી કરતો હોય તો એને સૂકી ખેતી કહેવામાં આવે છે. જો અહીંયા વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ છે, અથવા તો જે માત્ર વરસાદ આધારિત, બરાબર, જે ખેતરમાં કૂવો, ટ્યુબવેલ, દાર નથી, નહેરથી પાણી મળતું નથી, એમણે એક જ પાક લેવાનો હોય, ચોમાસાનો વરસાદ આધારિત, બરાબર, વરસાદી આધારિત હોય તેવા વિસ્તારમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે જ પાક લેવામાં આવે છે, તો આવી ખેતીને સૂકી ખેતી કહેવામાં આવે છે. અહીં જુવાર, બાજરી, કઠોળ કે જેને પાણીની ખૂબ જ ઓછી જરૂર રહેતી હોય, પાણી ઓછું જોઈએ, ઓછું પાણી હોય તો પણ એ પાક થઈ જતો હોય છે, બરાબર છે. ગુજરાતની અંદર આપણે ભાલ પ્રદેશ જે છે, બરાબર, સાબરમતી નદીની આજુબાજુનો જે વિસ્તાર છે ભાલ પ્રદેશ, બરાબર છે, સુરેન્દ્રનગર જિલ્લાની વચ્ચે, તો ત્યાં આ પ્રકારે નદીના આસપાસના વિસ્તારમાં વરસાદના પડેલી જમીનમાં રહેલો જે ભેજ છે, એ ભેજના આધારે શિયાળાનો ઘઉંનો પાક લેવામાં આવે છે. એ ઘઉં ભાલિયા ઘઉં તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે. જો અહીંયા સિંચાઈની સગવડતા નથી, બરાબર, જે જમીનમાં ભેજ રહેલો છે, ભેજ આધારિત ખેતી કરવામાં આવે છે. ત્યાર પછીની ખેતી છે આદ્ર ખેતી, જેને ભીની ખેતી પણ કહી શકાય. આનું તદ્દન ઉલટું, મતલબ કે અહીંયા સિંચાઈની સુવિધા છે, સિંચાઈની સગવડતા છે, કાં તો એ ખેતરની અંદર કૂવો છે, અથવા તો 200-500 ફૂટનો દાર છે, અથવા તો કૂવો, દાર શક્ય નથી, ત્યાં આજુબાજુના તળાવમાંથી, ખેતરમાંથી કે નદીમાંથી નહેર દ્વારા, બરાબર છે, સરકાર શ્રી તરફથી પાણી પહોંચતું કરવામાં આવે છે અને વર્ષના 1 કરતા વધારે પાક લઈ શકાય છે, તો આવી ખેતી થતી હોય એને આદ્ર ખેતી અથવા તો ભીની ખેતી કહેવામાં આવે છે. જ્યાં વરસાદનું પ્રમાણ વધારે છે, સિંચાઈની સગવડતાઓ પણ વધારે છે, તેવા વિસ્તારમાં આદ્ર અથવા તો ભીની ખેતી કરવામાં આવે છે. અને જ્યાં વરસાદ ઓછો પડે છે, બરાબર, ત્યાં સિંચાઈ દ્વારા 1 કરતા વધારે પાક લઈ શકાય છે. જ્યાં આવી આદ્ર ખેતી થતી હોય, સિંચાઈની સગવડતા હોય, ત્યાં ડાંગર, શેરડી, જો શેરડીને જેટલું વધુ પાણી હશે એટલું શેરડીનું વજન વધશે, શેરડીનો સાઠો વધુ મોટો થશે, વજન વધુ થશે, ખેડૂતને ફાયદો થાય, બરાબર છે, રસ વધારે નીકળે એ પ્રમાણે. ડાંગરની તમે જો ચોખા વાવવાની હોય કમ હોય, બરાબર, આપણે પગની એડી છે, એડી સુધીના પાણી છે એ ભરાયેલું હોય, એમાં ચોખા વાવવામાં આવતા હોય છે. ચોખાને પુષ્કળ પાણી જોઈએ, બરાબર, તો આવા જેને વધુ પાણી જરૂર હોય એવા રોકડિયા પાક, એમાં ઇન્કમ પણ સારી એવી થાય, તો એ આદ્ર ખેતીમાં આવા પાક લેવામાં આવતા હોય છે. અને શાકભાજીની ખેતી પણ એમાં કરવામાં આવતી હોય છે. ચોથી છે ઝૂમ પ્રકારની ખેતી, સ્થળાંતરિત ખેતી. ઝૂમ પ્રકારની ખેતી શું છે? મોટા ભાગે સામાન્ય ખેડૂતો છે એ આ પ્રકારની ખેતી કરતા નથી. આ ખેતી મોટા ભાગે જંગલની અંદર કાયમી નિવાસ કરનારા આદિવાસી ભાઈઓ છે એના દ્વારા ખેતી થાય છે. હવે આ આદિવાસીઓ છે ને એ મોટા ભાગે આપણી સાથે, મતલબ કે સામાન્ય લોકોની સાથે કનેક્ટેડ હોતા નથી, એમની સાથે એમનો વ્યવહાર હોતો નથી, અથવા તો એ બળવા ઈચ્છતા નથી. એમની જે જૂની સંસ્કૃતિ છે એ પ્રમાણે જીવન જીવે છે. એ લોકો શું કરે, એક જગ્યાએ ખેતી કરે છે, 2-3 વર્ષ થાય, બરાબર છે, એટલે અહીંયા ઉત્પાદન ઓછું આવે. શું કામ? કે એ લોકો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી. એ લોકો દેશી જૂની પદ્ધતિથી ખેતર ખેડીને છાણિયું ખાતર શક્ય હોય તો નાખી અને ખેતી કરે. 2-3 વર્ષ સુધી એકને એક ખેતરમાં ખેતી કરે, એકને એક જમીનમાં, એટલે ત્રીજા કે ચોથા વર્ષે જમીનની ફળદ્રુપતા ઘટવાના કારણે પાક ઓછો થઈ જાય, ઉત્પાદન ઓછું આવે. જેવું ઉત્પાદન ઘટે એટલે લોકો શું કરે, એ જગ્યાએ છોડી દે.
ત્યાંથી સ્થળાંતર કરે. સ્થળાંતર કરવું એટલે બીજી જગ્યાએ 2-5 કિલોમીટર દૂર વયા જાય. ત્યાં ફરી પાછા ઉનાળામાં વૃક્ષો કાપશે અથવા તો એટલી જમીનમાં જેટલા વૃક્ષો હશે એને બાળી નાખશે. બાળી અને બધું સાફ કરશે. ઉનાળામાં ખેતર વ્યવસ્થિત ખેડીને રાખશે અને ચોમાસામાં ફરી પાછી ખેતી કરશે. તો નવી જગ્યાએ પણ કેટલો ટાઈમ ખેતી કરવાના છે? 2 થી 3 વર્ષ, વધીને 5 વર્ષ. 5મા વર્ષે તો શું થશે? ફરી પાછું ઉત્પાદન ઘટી જવાનું છે. બરાબર? એટલે ફરી પાછું નવી જગ્યાએ જશે. તો આ રીતે જે ખેતી થાય છે એને ઝૂમ પ્રકારની ખેતી અથવા તો સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. 9મા ધોરણની અંદર તમે જંગલ વિનાશના કારણોમાં આ મુદ્દો આવ્યો હશે. બરાબર? કે ભાઈ જંગલોના વિનાશનું એક કારણ છે ઝૂમ પ્રકારની ખેતી, સ્થળાંતરિત ખેતી. અને આમાં પણ 9મા પાઠમાં જંગલ વિનાશના કારણો એક પ્રશ્ન છે, એમાં પણ આ વસ્તુ તમે ફરી પાછા શીખશો. પછીની ખેતી છે બાગાયતી ખેતી. જો બાગાયતી ખેતી એટલે બગીચા પેદાશોની છે. મોટા ભાગે બગીચા પેદાશો છે ને એ થોડી માવજત વાળી ખેતી છે. બરાબર છે? ફોર એક્ઝામ્પલ કોઈ ખેડૂત છે એમને ફૂલનો બગીચો છે, ગુલાબના ફૂલો વાવ્યા છે. બરાબર? તો એની પ્રોપર કેર લેવી પડે. ફૂલ આજે સવારે ખીલ્યું તો એને ચૂંટી લેવું પડે. ચૂંટી અને એને માર્કેટમાં સેમ ડે પહોંચાડી દેવું પડે. ચૂંટીને પડ્યા રહીએ 2 કલાક તોય કરમાઈ જાય તો પૂરતો ભાવ ન મળે ખેડૂતને. બરાબર છે? એવી જ રીતે ફળની ખેતી, ભાઈ ફળ પાકી ગયું તો શું કરવું પડે? એને ડાયરેક્ટ સીધું માર્કેટિંગ યાર્ડ સુધી અથવા તો વેચાણમાં પહોંચાડી જ દેવું પડે. જો 2 દિવસ પડ્યું રહી તો પૂરતો ભાવ ના આવે. પ્લસ બીજી વસ્તુ કે ફૂલની ખેતી હોય, ફળની ખેતી હોય, બરાબર છે, કે આપણે મરી મસાલા, બરાબર, તજ, લવિંગ, બાદિયા, આ બધી વસ્તુ જે રસોડાની આઈટમ છે એની પણ બાગાયતી ખેતી થાય. ચા અને કોફી એના પણ બગીચાઓ હોય છે. તો આ જે બધા પાક છે એમાં પાણીની પૂરેપૂરી સુવિધા જોઈએ. વાહન વ્યવહારની ડેઈલી જરૂર પડે તમારે. રોજે જે ફૂલ, જે ફળ, બરાબર છે, તમે ચૂંટ્યા છે એને માર્કેટમાં રોજે પહોંચાડવા પડે. એટલે વાહન વ્યવહારની પણ તેમાં જરૂરિયાત પડતી હોય છે. થોડો ખર્ચ સામાન્ય ખેતી કરતા વધારે થાય છે, પણ એની સામે ઇન્કમ પણ વધારે થતી હોય છે. અન્ય ખેતી કરતા વધારે ઇન્કમ અપાવતી બાગાયતી ખેતી છે. ચોથી અને 5મી બાગાયતી, છઠ્ઠી ખેતી જે છે એ છે સઘન પ્રકારની ખેતી. સઘન પ્રકારની ખેતી એટલે ફૂલ ફેસિલિટી વાળી ખેતી. સઘન પ્રકારની ખેતી એટલે ફૂલ ફેસિલિટી વાળી ખેતી. જેમાં આપણે કેમ પાકું મકાન હોય ને, ફ્રીજ હોય ને, બરાબર છે, એક એસી હોય ને, આરઓ સિસ્ટમ હોય ને, સોફા ને, એકદમ મજાની લાઈફ. એવી રીતે પાકને પણ બધી સુવિધા મળે. કઈ? તો કે સિંચાઈ માટેનું પૂરેપૂરું પાણી મળી રહે, સારામાં સારી જંતુનાશક દવાઓ મળી રહે, બેસ્ટ યુરિયા ખાતર મળી રહે, બરાબર છે, યુરિયા, ડીએપી, XYZ જે કાંઈ આવતું હોય સમયસર એમને ખાતર મળી રહેતું હોય. ખેતીની અંદર દેશી પદ્ધતિની જગ્યાએ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી થાય. આધુનિક યંત્રોનો ઉપયોગ થાય. બરાબર છે? અને એ રીતે જે ખેતી કરવામાં આવે એને સઘન ખેતી કહેવાય છે. સઘન ખેતીમાં ખર્ચ ઘણો બધો થાય છે તો એની સામે ઇન્કમ પણ ઘણી બધી થતી હોય છે. અને મોટા ભાગે સઘન ખેતીમાં ઇન્કમ વધારે હોય. બરાબર છે? એટલે એને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. જો જ્યાં સિંચાઈની સુવિધા વધારે છે, રાસાયણિક ખાતરો વધુ છે, કીટનાશક મતલબ કે જંતુનાશક દવાઓ અને વિવિધ પ્રકારના યંત્રોનો વ્યાપક પૂરતા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બરાબર છે? આપણે તમે જુઓ મગફળી હલરમાં કાઢીએ, ઘઉં વાયડા હોય તો થ્રેશરમાં કાઢીએ, બરાબર. બાકી પંજાબની બાજુ તમે જાઓ, ઘઉં તૈયાર થાય એટલે વાઢવાનો પ્રશ્ન જ ન હોય, સીધું હાર્વેસ્ટર મૂકી દે. યંત્રોનો પૂરેપૂરો એ લોકો ઉપયોગ કરે છે. તો આ જે ખેતી છે, ખાસ કરીને પંજાબના ખેડૂતો છે, એ આ પ્રકારની સઘન ખેતી કરે છે. બરાબર છે? અને એ લોકો જેટલું પ્રોડક્શન છે બધું સેલ કરી નાખે, બધું વેચાણ કરી નાખે છે. એટલે એમની ઇન્કમ ખૂબ જ વધારે થાય છે. યાંત્રિકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. અને આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે થાય છે. અહીં હેક્ટર દીઠ, હેક્ટર એટલે જમીનનું એક માપ છે, બરાબર, એ જમીનમાં વધારે પ્રકારનું, વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય છે.
આ પ્રકારની ખેતી હેઠળનો વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે, મતલબ કે હવે ખેડૂતો આધુનિક થતા જાય છે. આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ આપવામાં આવે છે, જીવન નિર્વાહને મહત્વ આપવામાં આવતું નથી. જ્યાં મોટા ખેતરો છે ત્યાં, બરાબર છે, તો આર્થિક વળતરને વધારે મહત્વ આપવામાં આવે છે, એટલે આવી ખેતીને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે, બરાબર છે. તો આ થયા 6 પ્રકારો, બરાબર છે, કૃષિના. જીવન નિર્વાહ, સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતરિત બાગાયતી અને સઘન ખેતી. બરાબર. આજનું તમારું આ હોમવર્ક કે ભાઈ ખેતીના પ્રકારો જણાવી અને એમાંથી 6 એ 6 નિયમ. પરીક્ષક 3 કે 4 કહેશે, હું 6 એ 6 નું કહું છું, બરાબર. 6 એ 6 ની માહિતી આપો, પ્રશ્ન લખીને પાકો કરવાનો છે, બરાબર. એ પછી લખી લેજો, હજી આપણે આગળ વધીએ, બરાબર. હવે કૃષિના પ્રકારો 3 પ્રકારના છે. કૃષિના પ્રકાર, બરાબર છે. એમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. કેટલા છે? સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. સૌથી પહેલું જોઈએ સજીવ ખેતી. સજીવ ખેતી કોને કહેવાય? તો ભાઈ જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો છે, તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો ધીમે ધીમે વધવા માંડી છે, બરાબર. ઇફેક્ટ આપણે જોઈ રહ્યા છીએ આપણા શરીર ઉપર, આપણા આરોગ્ય ઉપર એની નેગેટિવ ઇફેક્ટ જોવા મળે છે. આજે નવા નવા ઘણા બધા રોગોનો ભોગ લોકો બની રહ્યા છે, બરાબર છે. તો આજે અનાજ, શાકભાજી, ફળમાં રસાયણ અને જંતુનાશકોની હાજરીના લીધે લોકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડી છે, પર્યાવરણને વધારે નુકસાન થયું છે, જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી છે. દિવસે ને દિવસે જમીનની ફળદ્રુપતા ઘટે છે. તમે જોજો, યુરિયા ખાતરનો ડોઝ ખેડૂતે દર 2 વર્ષે વધારવો પડે છે. રીઝન એ છે કે ખેતીની જમીન ફળદ્રુપતા ગુમાવી રહી છે, પોષક તત્વો ગુમાવી રહી છે. જો જમીનમાં પોષક તત્વો નથી ત્યાં તો બહારથી આપવા પડે છે, બરાબર. અને ઈ કેમિકલ જ છે, રસાયણ છે. હવે એ અનાજ, ફળ, શાકભાજી આપણે ખાઈએ છીએ, એની ઇફેક્ટ આપણા સ્વાસ્થ્ય ઉપર પડે છે. ગુજરાતનો ખેડૂત જેટલું યુરિયા ખાતર નાખે છે, એના કરતા 3 ગણો યુરિયા ખાતર પંજાબનો ખેડૂત નાખે છે, કારણ કે બરાબર 3 પાક લે છે, બરાબર છે. એના કારણે કેન્સરનું પ્રમાણ જે છે, કેન્સરનું પ્રમાણ આજે બહુ ઝડપથી વધી રહ્યું છે લોકોમાં, બરાબર. હવે ઘણી બધી બીજી ઇફેક્ટ છે. તો એનો વિકલ્પ શું? બરાબર છે. આપણા શરીરને, આપણા સમાજને આ જે નેગેટિવ ઇફેક્ટ જે છે સ્વાસ્થ્ય ઉપરની, એનાથી બચાવવા હોય તો શું વિકલ્પ છે? તો એનો વિકલ્પ છે સજીવ ખેતી. સજીવ ખેતી એટલે શું? નો જંતુનાશક દવા, નો રાસાયણિક ખાતર, એનો ઉપયોગ કરવાનો નથી, બરાબર છે. ખેતરની અંદર કુદરતી એટલે કે છાણિયું ખાતર નાખવાનું, બરાબર છે. જોઈએ આપણે સજીવ ખેતી એટલે શું? તો ભાઈ સજીવ ખેતી એટલે એવી ખેતી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો છોડને ઝડપથી પોષણ મળે એના માટે શું કરવાનું? તો કે એના માટે છાણિયું ખાતર, બરાબર છે. જે પશુઓ છે, પશુઓનું છાણ, બરાબર. ગામમાં 2-3 પશુપાલકો જે રાખે છે, દાબો કરે, બરાબર. એ છાણિયું ખાતર રાખી, બરાબર, 4 મહિના પડ્યું રહે એ છાણિયું ખાતર, અથવા તો અળસિયાનું ખાતર. હવે તો જુદી જુદી જગ્યાએ એના પણ આખા પ્રોજેક્ટ ચાલે છે. અળસિયાનું ખાતર એ કુદરતી છે, બરાબર. એમાં કોઈ પણ પ્રકારના કેમિકલ આવતા નથી. અથવા તો કમ્પોસ્ટ ખાતર, બરાબર છે. કમ્પોસ્ટ ખાતર કઈ રીતે બને? તમે પણ બનાવી શકો, બરાબર છે. તમારા ઘર પાસે એક સોસ ખાડો બનાવી દેવાનો, તમારો રોજનો વધેલો રાંધેલો ખોરાક એની અંદર નાખી દેવાનો, ઢાંકણો બંધ કરી દેવાનો, ખાડો ભરાઈ જાય એટલે એને પેક, હવા ચુસ્ત પેક કરી દેવાનો. 4-6 મહિના સુધી એ પડ્યું રહે. વર્ષ દિવસ થાય ને એટલે એમાં બધું પાણી શોષાઈ જશે, જમીનમાં ઉતરી જશે અને એ સડી જશે, બરાબર છે. વર્ષ પછી જ્યારે ખાડો તમે ખોદશો અને એમાંથી જે વસ્તુ નીકળશે એને કમ્પોસ્ટ ખાતર કહેવાય. તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. જંતુનાશકો આવી જાય તો શું કરવું? તો એના માટેનો પણ રસ્તો છે કે ભાઈ
જંતુનાશક માટે પાકના રક્ષણ માટે ગૌમૂત્રનો ઉપયોગ કરી શકાય, અથવા તો લીમડો છે, લીમડાને ઓગાળીને એનું જે કડવું દ્રાવણ હોય છે એનો ઉપયોગ કરી શકાય, અથવા તો ખાટી છાશ. આનાથી જંતુઓ જે છે કીડા મકોડા એ પાકમાં ઓછા આવશે. બરાબર, ખાટી છાશ વગેરે વાપરવામાં આવે છે. આને સજીવ ખેતી અથવા તો જૈવિક ખેતી કહેવામાં આવે છે. હવે આ રીતે જે ખેતી કરવામાં આવે છે સંપૂર્ણપણે ઓર્ગેનિક જેને કહેવાય છે કે ઓર્ગેનિક હોય છે, કોઈ પણ પ્રકારના શરીરને નુકસાન કરતી નથી. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોળે એટલે ખુશ્બુ હોય છે. બરાબર છે, તેમાં વધુ અનાજ હોય છે, ખનિજો વધુ હોય છે, વિટામિન્સ વધારે મળે છે. બરાબર છે, જીવન શક્તિ, આપણા શરીરને જરૂરી એવા જીવન શક્તિ આપતા તત્વો પણ વધારે પ્રમાણમાં હોય છે. જૈવિક ખેતીના પ્રોડક્ટની અત્યારે માંગ, ડિમાન્ડ માર્કેટમાં વધી રહી છે. કારણ કે લોકો હવે જાગૃત થયા છે, શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, એટલે લોકોને ખબર છે કે આ બધું જે છે માર્કેટમાં મળે છે એ વસ્તુઓ એક રીતે તો પૈસા દઈને બીમારી ખરીદવા જેવું છે. કેવું છે? પૈસા આપી અને બીમારીને ઘરે લેવા જેવું. બીજી ખેતી છે ટકાઉ ખેતી, જે 50-50 છે. બરાબર છે, તો ભાઈ એમાં 100% સજીવ ખેતી નથી, પણ જ્યાં જરૂર પડે એટલા પ્રમાણમાં, બહુ ઓછા પ્રમાણમાં જંતુનાશક દવાઓનો તો ઉપયોગ નથી કરાતો, પણ રાસાયણિક ખાતર વાપરવામાં આવે જરૂર પડે તો. જો આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે એના માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે. વર્ષમાં 3 પાક લઈએ, પણ ત્રણેય અલગ અલગ. બરાબર છે, બગીચો હોય ને એમાં એ વસ્તુ શક્ય નથી. બગીચામાં તમે એકવાર જે ફ્રૂટ વાવી દીધું પછી એનો જ પાક આવે, પણ આ ખેતીમાં થઈ શકે. બરાબર કે ભાઈ શિયાળામાં ઘઉં વાવ્યા છે, ઉનાળામાં મગ વાવશો અને ચોમાસાની અંદર મગફળી વાવશો. બરાબર છે, નેક્સ્ટ યર ફરી પાછું શિયાળામાં ઘઉં, ઉનાળામાં અડદ, ચોમાસામાં તલ. તો પાક ફેરબદલી, દરેક પાકને અલગ અલગ પ્રકારના પોષક તત્વો જોઈએ તો ઉત્પાદન સારું લઈ શકાય છે. રાસાયણિક ખાતરનો જરૂર પૂરતો જ ઉપયોગ થાય છે. કીટનાશકોને નિંદણ માટે જંતુનાશકને બદલે જૈવિક નિયંત્રક, જે આપણે ક્યાં 3 કીધા હતા? ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને ખાટી છાશનો ઉપયોગ કરવાનો છે. બરાબર, આ બાબત ઉપર વિશેષ કાળજી લેવામાં આવે છે. મિશ્ર ખેતી, ત્રીજો પ્રકાર. મિશ્ર ખેતી એટલે શું? બરાબર છે, મિશ્ર ખેતી એટલે ખેતીની સાથે બરાબર ઇન્કમનું એક બીજું સાધન છે એ આપણે ક્રિએટ કરવાનું છે. મતલબ કે ખેતીની સાથે પશુપાલન કરી અને ડેરી ઉદ્યોગ દ્વારા ખેડૂત છે એ પોતાની ઇન્કમ ઊભી કરી શકે છે. બરાબર, જ્યાં શક્ય હોય ત્યાં મરઘા બતકા ઉછેર કેન્દ્ર, બરાબર છે, મધમાખી અને દરિયા કિનારે મત્સ્ય પાલન. બરાબર છે, જે દરિયા કિનારાના વિસ્તારો છે બરાબર ત્યાં મત્સ્ય પાલન કરી અથવા તો દરિયામાંથી માછલીઓ પકડી બરાબર એને વ્યવસ્થિત પેકિંગ કરી અને વિદેશમાં આપણે સપ્લાય કરી અને એમાંથી ઇન્કમ જનરેટ થઈ શકે છે. બરાબર, તો આને મિશ્ર પ્રકારની ખેતી કહેવામાં આવે છે. બરાબર, હવે ભારતની અંદર જુદી જુદી કૃષિ પેદાશોની માહિતી છે એ માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં, આના પછીના જે લેક્ચર લેશું એની અંદર મેળવીશું.